પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ 3 દાખલા આપણે કર્યા હતા. એમાં હતું પેલું વહેલું આવૃત્તિ વિતરણ. એમાં આપણે બાળકોની સંખ્યા 0 1 2 3 લખી હતી. જે આંકડા આવતા ગયા એ આપણે ઉભા લીટા કર્યા, ગણી લખી નાખી બાળકોની સંખ્યામાં. બીજો દાખલો કંઈક એવો જ હતો કે ભાઈ આપણે 5 5 ના ગેપ કર્યા હતા, 5 5 ની વર્ગ લંબાઈ લીધી હતી, હે ને. સૌથી નાનો આંકડો કંઈક 21 હતો. એટલે આપણે કઈ ગયો આ 21, એમ તો ગોખેલું છે, ગોખવા કરતા યાદ રહી ગયું, કારણ કે જવાબ નહોતો ભેગો થયો ને, કંઈક ભૂલ પડી હતી. બરાબર. તો 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 60. જેમ આવતા જાય ઉભા ઉભા લીટા કરતા ગયા, ગણતા ગયા, દાખલો થઈ ગયો હતો પૂરો. આમાંય લીટા કર્યા હતા, પણ આમાંથી ઓછાઈ ગોત્યું હતું અને થી વધુ ગોત્યું હતું. તો બસ હવે એવો જ દાખલો કરવાનો છે. દાખલા નંબર 4. 3 દાખલા થઈ ગયા છે. ચોથા દાખલામાં આપણે આવી જઈએ. બરાબર. ટેક્સ્ટ બુક કાઢો ભાઈ તમે, ઇંગ્લિશ મીડિયમ વાળા. નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધો. ઓકે, પહેલા આપણે વર્ગ ગોતવો પડશે. જાગો છો બધાય? હાલો, જાગતે રહો. વર્ગ ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ક્લાસ. આપણને એમ કીધું કે આ સમની અંદર ક્લાસ લેન્થ અને મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાની છે? ક્લાસ લેન્થ અને મિડ વેલ્યુ. ગુજરાતી મીડિયમ વાળા માટે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધો. બહુ ઈઝી. જાગો છો? 1 મિનિટમાં આવડે. આ તમે ઓલરેડી 10માં કરતા હતા. તમે જુઓ જરાક, અહીંયા વર્ગ આપ્યા ને, 0 થી 99, 100 થી 299. રિપીટ થાય છે કે રિપીટ નથી થતા? જો, 300 થી 499, પછી 499 નથી, 500 થી 749, 750 થી 899 અને 900 થી 999. હા કે ના? તો અહીંયા જોવો તો રિપીટ નથી થતા. તો આપણે કરતા ખબર, રિપીટ ન થતા હોય ત્યારે શું કરતા? 10માં આગળથી 0.5 માઇનસ કરતા અને પાછળ 0.5 પ્લસ કરતા, મધ્યસ્થ અને બહુલકના દાખલામાં. યાદ કરો, બરાબર ને? તો આને આપણે 2 જાતના વર્ગ હોય, એક હોય સતત ને એક હોય અસતત. સતત કોને કહેવાય? તો કે ભાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ સતત કહેવાય. અસતત કોને કહેવાય? તો કે આ સતત છે. 0 થી 99, પછી 99 નથી આવતું, શું આવે છે? 100. 100 થી 299, પછી 299 નથી આવતું, શું આવે છે? મતલબ આ અસતત છે, નોન રિપીટિંગ છે, જેમાં રિપીટ થતા નથી. તો રિપીટિંગ કરવા માટે, સતત કરવા માટે આગળમાંથી 0.5 માઇનસ કરવાનું અને પાછળ એડ કરવાનું. તો આ જેટલા છે ને બધામાંથી આગળમાંથી 0.5 માઇનસ અને પાછલામાં 0.5 પ્લસ કરશું આપણે. સમજાણું? હાલો, તો 0 માંથી 0.5 કાઢો એટલે માઇનસ 0.5, અને 99 છે એમાં 0.5 નાખો એટલે કેટલા થાય? 99.5. હમણાં લખવાનું નથી, સમજવાનું છે. એના પછી ભાઈ આપણને આમાંથી 0.5 કાઢવાના 100 માંથી, એટલે કેટલા આવશે? 99.5 અને 299 માં નાખવાના, કેટલા થાય? 299.5. જો અહીંયા રિપીટિંગ થવા મળ્યું, સતત થઈ ગયું. હવે આગળમાંથી 0.5 કાઢો 300 માંથી, શું આવે? 299. પાછલામાં નાખો 499.5. આગલામાંથી કાઢો 500 માંથી 499.5. પાછલામાં નાખો 749. તો બધામાં આગલામાંથી કાઢવાનું, પાછલામાં નાખવાનું. આગલામાંથી કાઢો, શું આવશે? 749.5 અને 899 માં નાખો એટલે 899. આવી જાય તો અલગ અલગ લખું ને, હા એક જ લાઈનમાં લખીએ આપણે. 749.5 અને શું આવશે? 899.5. અને છેલ્લું 900 માંથી કાઢો, શું આવશે? 899. 1 મિનિટ હો ભાઈ, થોડું કામ લઈ લો એટલે મને આમ સ્ટેજ નાનું પડે. 899.5 અને 999 માં 0.5 નાખી દો એટલે કેટલા થાય? 999.5. ખબર પડી કે શું કર્યું? તો અસતત હતું એને સતત કર્યું, નોન રિપીટિંગ હતું એને રિપીટિંગ કર્યું. એટલે એ કરવા માટે શું કરવું પડે? તો કે આગલામાંથી 0.5 કાઢવાના અને પાછલામાં 0.5 નાખવા. ડન થઈ ગયું. આ વર્ગ મળી ગયું. હવે વર્ગ લંબાઈ ગોતવાની છે. વર્ગ લંબાઈ એટલે ક્લાસ લેન્થ.
આપણે 10મા ધોરણમાં h ગોતતા ખબર છે જેટલા એટલા ગેપ હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30 કેટલાનો ગેપ હતો 10, 10 નો પછી 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200 કેટલો ગેપ હતો 50 એને કહેવાય વર્ગ લંબાઈ એને શું કહેવાય ઇંગ્લિશમાં કહેવાય ક્લાસ લેન્થ હાલો તો હવે કેમ ગોતીશું બહુ સિમ્પલ છે કાંઈ અઘરું નથી આમાં કેટલા ગેપ લાગે છે તો સિમ્પલ વસ્તુ ગેપ ગોતવા માટે પાછલા આંકડામાંથી આગલો આંકડો માઇનસ કરવાનો પાછળો શું છે 99.5 માઇનસ અહીંયા શું છે -0.5 તો માઇનસ માઇનસ શું થાય કરો સરવાળો કેટલો થાય 99.5 માં 0.5 નાખો એટલે કેટલા થયા 100 નો ગેપ છે કેટલાનો ગેપ છે અહીંયા તો આમ ખબર પડી જાય 99.5 થી 299.5 કેટલાનો ગેપ 200 નો ગેપ પાછલામાંથી આંકડું માઇનસ કરો તોય મળી જશે 299.5 માઇનસ 99.5 એટલે જવાબ કેટલો આવે 200 કેલ્ક્યુલેટર છે ને તમારી આગળ વાપરવાનું અહીંયા શું કરવાનું ભાઈ હાલો બોલો 499.5 માઇનસ કેટલા કરવાના 299.5 કેટલાનો ગેપ છે બોલતા જાઓ અહીંયા ગેપ ગોતવો હોય તો શું કરશું 749.5 માઇનસ 499.5 બોલો શું જવાબ આવશે 250 પાકું ને હાલો અહીંયા શું કરશું 899.5 માઇનસ 749.5 કેટલાનો ગેપ મળશે 150 કે ખાલી 50 હાલો અને 999.5 માઇનસ 899.5 તો ગેપ ગોતવા માટે શું કરવાનું પાછલી સંખ્યામાંથી આગલી સંખ્યા કોઈ કઈ ડાઉટ ઓકે હવે ગોતવાની છે મધ્ય કિંમત એ આપણે ગોતતા એક્સઆઈ ગોતતા યાદ છે મધ્ય કિંમત એને કહેવાય મિડ વેલ્યુ એક્સઆઈ માં શું કરતા યાદ છે આ બેનો સરવાળો અને એના અડધા યાદ છે કે નહીં ખબર અહીંયા ઈ જ કહેવાનું બેનો સરવાળો અડધા એટલે ભાગ્યા 2 કરો કેલ્ક્યુલેટરમાં હાલો -0.5 વત્તા 99.5 એના છેદમાં 2 શું જવાબ આવે છે ભાગ્યા 2 49.5 49.5 હવે આ બેનો સરવાળો કરો 99.5 વત્તા 299.5 કેલ્ક્યુલેટર નથી લેવું તારું 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 તું લાવ્યો છો તું લાવ્યો છો કેટલા કેલ્શિયમ લાવ્યા તો આંકડા શાસ્ત્ર ને નામું કેલ્ક્યુલેટર વગર કેમ કરશો કે તમારા બધા કેલ્ક્યુલેટર લઈને બેઠા છે ભાઈ લાઈવ વાળા બધા કેલ્સી લઈને બેઠા છે કોમેન્ટમાં જવાબ આપો મને 12 જણા દર્શન હાલો બાપા હાલો કેલ્સી લઈને બેઠા છે કે નથી બેઠા ન બેઠા હોય કેલ્ક્યુલેટર લે અને મને કોમેન્ટમાં બધા જવાબ આપે હાલો કમ્પલસરી ઓનલાઈન કે ઓફલાઈન બધા લોકોને કેલ્ક્યુલેટર લઈને બેઠવાનું છે અત્યારે તમારા માટે હું અહીંયા મારો અલાદીનનો ચરાગ કાઢી લઉં છું પણ હવે તમારે લઈને આવવાનું છે હાલો મધ્ય કિંમત કેમ ગોતવાની તો કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા અધસીમા અને ઉધ્વસીમા બરાબર બેનો ટોટલ ને ભાગ્યા 2 કરો બેનો સરવાળો કેટલા થાય 99.5 વત્તા 299.5 એટલે 399 એને ભાગ્યા કેટલા કરવાના 2 એટલે જવાબ કેટલો આવે 199.5 અહીંયા હું લખવાનું 99.5 વત્તા 299.5 ભાગ્યા 2 હાલો તમે કેલ્ક્યુલેટરમાં કરતા જાઓ કમેન્ટમાં જવાબ લખતા જાઓ અહીંયા હું કરશું 299.5 વત્તા 499.5 એના છેદમાં 2 શું જવાબ આવે 399.5 આવે છે ભાઈ કોમેન્ટમાં જવાબ આપો લા ચેટ બંધ છે ભાઈ ચેટ તો કરો ચેટ ની અંદર હાઈ લખો તો અવાજ આવે છે મારો
ઠીક છે, નો વન લખેલું છે. હાલો ભાઈ લખો તો ચેટમાં બધા હેલો. ચેટ શરૂ થઈ ગઈ. ચેટમાં તમે લખી શકો છો દીકરાઓ. હા હેલો. હાલો હાલો જવાબ લખો કોમેન્ટમાં ફટાફટ બધાય. અહીંયા 499 અને 749 499.5 વત્તા 749.5 એના છેદમાં 2. બોલો શું જવાબ આવે? 624.5. હાલો ટપો પડે છે. કોમેન્ટમાં જવાબ લખતા જાઓ. એના પછીનો જવાબ તમે નહીં બોલતા, તમે લખો કોમેન્ટમાં 749.5 વત્તા 899.5 એને ભાંગ્યા 2. હાલો શું જવાબ આવે છે દીકરાઓ? શું જવાબ આવે? જવાબ દર્શન, ભૂમિ, આલિયા કેલ્ક્યુલેટર ખોલો જવાબ આપો. કોનો આવ્યો? જિજ્ઞાસુ પ્રજાપતિ. વેરી ગુડ. 824.5. હાલો બીજા બધા લોકો ફટાફટ. પ્રિન્સ પ્રજાપતિ, હિમાંશુ વેરી ગુડ દીકરા. ઠાકોર રવિન્દ્ર શાબાશ. શું જવાબ આવે? 824.5. ડન. ઓકે હવે એના પછી 899.5 વત્તા 999.5 એના છેદમાં 2. શું જવાબ આવે? 949. દાખલો પૂરો થઈ ગયો. હજી એક વખત વર્ગ કેમ ગોત્યા? આગલામાંથી 0.5 માઇનસ કર્યું, પાછલામાં 0.5 પ્લસ કર્યું. વર્ગ લંબાઈ કેમ ગોતી? પાછલામાંથી આગલું શું કરવાનું? માઇનસ. પાછલામાંથી આગલું માઇનસ. મધ્ય કિંમત કેમ ગોતી? બેયનો ટોટલ ડિવાઈડ બાય 2. બેયનો સરવાળો ભાગ્યા 2. વાર્તા થઈ ગઈ પૂરી. 2 મિનિટ આપું છું, તમે લખીને હમણાં જ મને કમેન્ટમાં મોકલો. તમે અત્યારે જ લખો. 2 મિનિટનો ટાઈમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ કરવાનું છે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું કરવાનું છે? લેસ ધેન અને મોર ધેન. તો પાના દીઠ ભૂલ ની સંખ્યા, તો અહીંયા લોકો ભૂલની સંખ્યા કેટલી છે? તો કે 0, 1, 2 અને 3. એના પછી પાનાની સંખ્યા, નંબર ઓફ પેજીસ એવું તમે લખ્યું છે ઇંગ્લિશ મીડિયમ વાળાને. 140, 110, 120 અને 30. થી ઓછા એટલે શું સમજો? પેલા લોજિક સમજો, બરાબર. પછી જે છે એ તમે લોકો શોર્ટકટ સમજો. ઇંગ્લિશમાં કહેવાય લેસ ધેન. થી ઓછા એટલે શું? કે 0 થી ઓછી ભૂલ હોય એવી કેટલા પાના છે? તો કે 140 પાના છે. કેટલા પાના છે? 140. એક કે એક થી ઓછી ભૂલ હોય, એક કે એક થી ઓછી ભૂલ હોય એટલે હું એક ભૂલ હોય અને 0 ભૂલ હોય એવા પાના કેટલા થાય? 140 તે અને 110 તે. તમે આપણે ગોતતા હતા ને સીએફ મધ્યસ્થમાં શું ગોતતા હતા? સીએફ પહેલા હું લખી નાખતા હતા 140, પછી એમાં 110 શું કરવાના? પ્લસ કરવાના. કરો હાલો 140 વત્તા 110 કેટલો જવાબ આવે? 250 આવે કે નો આવે? હવે શું કરવાનું? તો કે આ 250 માં કેટલા નાખવાના? 120. કેટલા થાય? 370. હવે કેવી રીતના 370? તો કે 140 તે, 110 તે ને 120 તે, એટલે કેટલા થયા? 370. હવે ચારેયનો સરવાળો કરવાનો. 140 વત્તા
110 વત્તા 120 વત્તા 30 એટલે 400. આ CF ગોતતા હતા પેલા 140 એમનો, એમાં 110 નાખો એટલે 250, એમાં 120 નાખો એટલે 370 અને એમાં 30 નાખો એટલે કેટલા થયા? 400. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું? આ લેસ ધેન થઈ ગયું. હવે મોર ધેન. એટલે થી વધુ. થી વધુમાં શું કરવાનું? ટોટલ કેટલા આવ્યા? આનો સરવાળો ટોટલ તો પેલા 400 અથવા તો તમારે પેલા 4 4 લખી નાખવાના. 140 વત્તા 110 વત્તા 120 વત્તા 30 ટોટલ કેટલો આવ્યો? 400. વધુ થી વધુ એટલે બધા ઠપકાર દેવાના. હવે એક એક કાઢતો જાઓ. 140 કાઢી નાખો, કેટલા વધ્યા? 110 120 અને 130. શું આન્સર આવે? 200 ને પાકું 260. હાલો, હવે કોને કાઢવાનો? પેલા 140 કાઢ્યો, હવે કોને કાઢશું? તો કોણ વધશે? 120 વત્તા 130. ના 130 નહીં, આ ભૂલમાં લખાઈ ગયો મારે, ખાલી 30 હતા. કરો તો સરવાળો. હવે 110 120 અને 30 260 જ ને. હાલો, હવે 120 વત્તા 30 150. હવે કોને કાઢી નાખવાનો? 120 ને કાઢી નાખો. કોણ વૈધા? વાર્તા પૂરી થાય. હજી એક વખત દાખલો પૂરો થઈ ગયો. 4 માર્ક્સનો કે 5 માર્ક્સનો પૂછાય. ફરીથી થી ઓછા કીધું એટલે પેલા 140 જ લીધું, પછી 140 લીધું ને 110 લીધું, પછી 140 110 અને 120 અને છેલ્લે 4 4 140 110 120 અને 130. થી વધુમાં 4 4 લખી નાખવાના, પછી 140 કાઢી નાખવાનું, પછી 110 કાઢી નાખવાનું, પછી 120 કાઢી નાખવાનું એટલે લખી નાખવાનું 30. હવે થોડુંક લોજિક સમજી લઈએ. આ શું લેવા? થી ઓછા એટલે શું બેટા? તો કે 0 કે 0 થી ઓછી ભૂલ હોય એવા કેટલા પાના છે? 140. હવે એક એટલે થી ઓછામાં એક કે એક થી ઓછી ભૂલ હોય. કેટલી ભૂલ હોય? એક હોય અથવા એક થી ઓછી. તો એમાં એક ભૂલ હોય એ લેવાનું, એક થી ઓછી એટલે કે 0 ભૂલ હોય એવું લેવાનું. એટલે બે નો સરવાળો કર્યો 250. બે થી ઓછા એટલે કે બે ભૂલ હોય અને બે થી ઓછી હોય એટલે બે ભૂલ હોય, એક ભૂલ હોય અને 0 ભૂલ હોય એટલે 3 નો સરવાળો કર્યો. 3 કે 3 થી ઓછા એટલે કે 3 ભૂલે હોય, 2 ભૂલે હોય, 1 ભૂલે હોય અને 0 ભૂલે હોય એટલે ચારેય નો હું કર્યો? ટોટલ કર્યો. સમજાવ? થી વધુ એટલે હું? તો કે 0 થી વધુ ભૂલ હોય. 0 કે 0 થી વધુ ભૂલ હોય એટલે 0 ભૂલ હોય, 1 હોય, 2 હોય, 3 હોય એટલે બધાને ટોટલ કર્યો એટલે કેટલો આવ્યો? 400. પછી એક કે એક થી વધુ ભૂલ હોય, એક કે એક થી વધુ ભૂલ હોય એટલે એક ભૂલ હોય, બે ભૂલ હોય, 3 ભૂલ હોય. તો આ ત્રણેયનો સરવાળો. એક ભૂલ હોય, બે ભૂલ હોય અને 3 ભૂલ હોય. બે કે બે થી વધુ એટલે બે ભૂલ હોય અને બે થી વધુ હોય તો બે ભૂલ વાળી કેટલા છે? 120 અને બે થી વધુ ભૂલ એટલે કે 3 ભૂલ વાળું કેટલું છે? 30. અને છેલ્લે 3 કે 3 થી વધુ ભૂલ હોય તો 3 ભૂલ વાળું ખાલી કેટલા છે? 30. એનાથી વધુ ભૂલ છે નહીં એટલે 30 આવી ગયું. આ હતું લોજિક. હવે શોર્ટકટ. થી ઓછા કે ક્યારે સરવાળો કરવાનો? થી ઓછા કે ક્યારે અને થી વધુ કે ક્યારે? આ બધાને સરવાળો લખીને એક એક કાઢતું જવાનું. આ બધાને સરવાળો કેટલો થાય? 400. ઉપરથી એક કાઢો 140, અહીંયા કાઢી નાખ્યા એટલે 110 120 ને 30. પછી 110 કાઢો એટલે હું 120 ને 30 ને 120 કાઢો ખાલી 30. વાર્તા થઈ ગઈ. ડન છે? 3 મિનિટનો ટાઈમ છે. લખો. શું કીધું છે? નીચે આપેલ માહિતી પરથી અનિવારક સતત, જો નિવારક નથી કીધું, અનિવારક. નિવારક ને અનિવારક સમજી લઈએ ભાઈ. હાલો તમે વાંચો ક્વેશ્ચન. શું લખ્યું છે ભાઈ? એક તો નિવારક આવે, એક અનિવારક. સમજો ભાઈ. રિપીટિંગ ને નોન રિપીટિંગ. નિવારક એટલે રિપીટિંગ, અનિવારક એટલે નોન રિપીટિંગ. જુઓ ભાઈ,
0 અહીંયા જો બેન 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ નિવારક છે જેમાં રિપીટ થાય 10 રિપીટ થયું 20 રિપીટ થયું આગળ લખશું તો આપણે શું લખશું 30 થી 40 તો 30 પાછું રિપીટ થાય એના પછી આપણે શું લખશું આ નિવારક થયું અનિવારક જેમાં રિપીટ ન થતું હોય 0 થી 9, 10 થી 19, 20 થી 29 આમાં 9 પછી 10 આવે છે 19 પછી શું આવે છે 20 જેમાં રિપીટ થતો એને અનિવારક કહેવાય તો અહીંયા આપણને ચોખ્ખત કીધું શું કીધું અનિવારક સતત સતત એટલે ગેપ સરખો હોવો જોઈએ સતત એટલે ગેપ કેવો હોવો જોઈએ અનિવારક હોય પણ ગેપ સરખો હોવો જોઈએ બરાબર આવૃત્તિ વિતરણ મેળવો તો ઓકે મેળવી લઈએ ધ્યાન રાખો કેમ કરવાનો સમ ભાઈ તમે વાંચી જાઓ ઇંગ્લિશમાં શું લખ્યું છે ભાઈ ઇન્ક્લુઝિવ એટલે ખબર પડી કે ને રિપીટ ન થવું જોઈએ પણ ગેપ કેવો હોવો જોઈએ સરખો હાલો જુઓ આગળ ઢળી જાત મસ્ત મજાનો આમ કરાય ત્યાં ફૂંક મારીને એટલે હું પડી ગયો હાલો ભાઈ ચલો શું કરશું ભાઈ પેલા તો આમનામ લખી નાખો અધસીમા કે તેથી વધુ કે ક્વેશ્ચન ની ડાયરેક્ટ આન્સર લખું ના ના લખી જ નાખું હાલો લખાવો શું છે પેલું ભાઈ 44.49 પોઈન્ટ પછી 54 પોઈન્ટ પછી 59 પોઈન્ટ પછી 64.5 પછી 69.5 પછી 74.5 અને 79.5 ડન થઈ ગયું ઓકે સંચય આવૃત્તિ આપી છે એટલે કે CF આપણને આપ્યું છે શું આપ્યું છે CF હાલો કેટલા છે 500 470 390 290 240 પછી 90 10 અને 0 ડન છે હવે પેલા વર્ગ બનાવશું ક્લાસ ફાઇન્ડ કરશું ક્લાસ ગોતવાના છે વર્ગ ગોતવાના છે પણ વર્ગ ડોહો કેવો હોવો જોઈએ અનિવાર્ય તો કેમ કરવાનું તમે અહીંયા જો અહીંયા તમને ગેપ મળી જાય 49.5 માંથી 44.5 કાઢો કેટલા વધે 49.5 માંથી 5 વધે કેટલા વધે જો 49.5 માઇનસ 44.5 કેટલા વધ્યા 5 પછી આ 54 માંથી 49 કાઢો જો 54.5 માઇનસ 49.5 કેટલા મળ્યા 5 મળ્યા ને તો મતલબ આ બધા વચ્ચે કેટલા કેટલાનો ગેપ છે તો હવે જે વર્ગ બનાવો એમાં ગેપ કેટલા રાખવાનો તો કેમ બનાવશો ધ્યાન રાખો 44.5 છે તો આપણે શું કીધું ભાઈ અધરસીમા કે તેથી વધુ એટલે પેલું તમારું બનશે 45 થી 49 કેમ ખબર પડી 5 નો ગેપ છે ઓકે તો 45 માં તમે 5 નાખો નહીં એટલે 45 46 47 48 49 થઈ ગયા હાલો મેં કેમ 45 લીધું તો કે આ જે છે ને અધરસીમા છે 0.5 આપણે કાઢેલો છે અધરસીમા કોને કહેવાય તો આની પહેલાના સમમાં આપણે જે આ 0.5 કાઢ્યો હતો ને આગળવાળામાંથી હું કર્યો હતો 0.5 માઇનસ કર્યો આ જે પેલો મળ્યો એને કહેવાય અધરસીમા બરાબર ઓલાને શું કહેવાય ઉર્ધ્વસીમા સમજાણું કે નહીં તો એમાંથી 0.5 કાઢેલા હોય તો હવે જ્યારે આપણે વર્ગ બનાવવા છે ત્યારે 0.5 એમાં નાખવાના તો અહીંયા જે છે એ 0.5 નાખો 44.5 માં એટલે કેટલા થાય 45 થી 49 હવે 49.5 માં 5 નાખી દો 50 થી 54 પછી 55 થી 59 5 નાખવાનું જો 55 56 57 58 ને 59 અહીંયા 59 માં 0.5 નાખો એટલે 60 થી 64 5 નાખવાના અહીંયા 64.5 માં 5 નાખો 0.5 એટલે કેટલા થયા 65 થી 69 અહીંયા 70 થી 74 75 થી 79 અને 80 થી 84
આમાં 0.5 નાખવાનું. 44.5 માં 5 નાખ્યા 0.5 એટલે 45. એમાં 5 એડ કરી દો એટલે કેટલા થયા? આમ તો 5 એડ કરો તો 50 થાય, પણ 45 ગણવાનો. 45, 46, 47, 49 ને 50. 45, 46, 47, 48 ને 49. આ થઈ ગયું. હાલો 49.5 માં 0.5 નાખો એટલે 50. 50 એટલે 50 થી પછી 55 થી 59, 60 થી 65 થી, ખબર પડ્યું ને? જો બધા 0.5 નાખ્યા. 69.5 માં 69.5 માં 0.5 નાખો એટલે કેટલા થાય? 70. એમાં પાછા નાખવાના 5 એટલે 70, 71, 72. 70 માં 5 નાખશો તો 75 થાય, તો ખોટું પડશે. સમજાણું કે નહીં? પણ 70 ની અંદર ગણવાનું. 74.5 માં 0.5 એડ કરો એટલે 75. હવે એમાં બીજા 5 નાખો, 75, 76, 77, 78 ને 79. હાલો એ રીતના 79.5 માં 5 નાખી દો એટલે કેટલા થાય? 80. પછી એમાં 4 નાખો તો 80 થી 5 ગણો. 80, 81, 82, 83. ડન? ઓકે. હવે આપણે આવૃત્તિ ગોતવાની છે, ફ્રીક્વન્સી ગોતવાની છે. બરાબર ને? આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. તો કાંઈ નહીં. કેમ કરવાનું? તો કે મોટા નંબરમાંથી નાનો માઇનસ કરવાનો. 500 માંથી 470 માઇનસ કરો. કેટલા વધ્યા? 30. 470 માંથી હું માઇનસ કરવાના? તો કરો 470 માઇનસ 390. કેટલો આવે? 80. હવે 390 માંથી 290 માઇનસ કરવાના. કરો હાલો. કેટલો જવાબ આવ્યો? 290 માંથી 240 માઇનસ કરો. ઓકે. પછી 240 માંથી હું માઇનસ કરશું? 90. 240 માઇનસ 90 કેટલું ભાઈ? 150, 150. હવે કોનો વારો? આ લાઈન. 90 માંથી કેટલા? 10. 90 માઇનસ 10 એટલે 80. અને 10 માંથી શું કરવાનું? 0. જવાબ કેટલો આવે? 10. પાછળ ચેક કરો તો આ વર્ગ અને આવૃત્તિ બે સાચું છે. પાછળ ચેક કરો તો ભાઈ કઈ આપણું ભૂલ નથી ને? બહુ ખરી. લાવ બેન, લાવ સોપડી દે, હું ગોતી દઉં. બરાબર જ છે. સમ નંબર 4 કે 6, સોરી 6. તો અહીંયા જે છે ને 75 થી 79 જ આવશે. આ છેલ્લે 0 વાળું આવશે નહીં. બસ એ જ જોવાનું હતું. છેલ્લે કુલ આવશે. અહીંયા કુલ આ બધાનો સરવાળો કેટલો થાય? 500. એ અહીંયા આપણને આપેલો હતો. આ 30, 80, 100, 50, 150, 80 અને 10 નો સરવાળો કેટલો થાય? 500. હાલ દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.